अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उसके साथ स्कैम करो या फिर महफिल जमाओ, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए। જય માતાજી, જય કષ્ટભંજન, ગુડ મોર્નિંગ બધા ભાઈઓને। તો આજે સવારમાં 6:30 માં આપણે નીકળી ગયા હતા આજે સુરાપુરા દાદા દર્શન કરવા। હા ભાઈ બે બેઠા હતા શેરીમાં, મને એમ કીધું અને હું નાઈન બી આવ્યો, હજી અત્યારે નાઈન હાલ્યો આવે ને। વાહ, આવો પધારો નીચે, તમે નાઈ બાઈને બેઠા હતા ને, બસ આવો પધારો, વેલકમ। ન્યુયોર્ક આ બેની લડાઈ થઈ ગઈ હતી, પાછા સમાધાન કરીને આવતા લાગે છે બે। ના ના, હજી સમાધાન બરોબર થયું નથી, કારણ કે જો મારે લે લે આ હા નયા ને પાછું યશપાલ ને ચા બનાવ મોકલો, કારણ કે એને બગાહા આવતા હતા। કે ના ના રવા દો, ચા નથી એમ કે હે। એક તો આ ભાઈએ તને ચા બનાવવાનું કીધું, ઘરે મોકલ્યો ને હવે કે ના ના રેવા દો, ચા નથી બનાવી ગયા। અહીંયા બોટાદમાં ધોધમાર વરસાદ પડ્યો છે અને ધોધમાર વરસાદમાં બધા તણાઈ ગયા છે અને અરે ચા મૂકી દીધી, આ બહાર આવ્યો છે। બાકી છે વાંધો નહીં, રવા દે, ચા નો બનાવ્યો હાલ છે નહીં, એમ કીધું। એનો તો એક ઉપાડો, એક આ ભાઈ ફોનમાં મથી, એક આ ભાઈ તે હું એકલો એમ ને साला ये दुख का खत्म नहीं होता बे। આ બધા કાંઈ ઊભા થઈ ગયા, જો આજે આ એક ભાઈ। તો આપણે બધા જવા તૈયાર થઈ ગયા છીએ અને આપણી ગાડી છે મીરભાઈ, તમે આપો આજે મીરભાઈ આપવાના છે। અને આ બધું આગળ છે, હું યશપાલ અને નયનભાઈ એ બધા लगा मेरा मजाक। સારું, તો આપણી ગાડી લઈને જવાનું કેન્સલ કર્યું હતું, કારણ કે ચાવી નથી મળતી અને 4 જણા બેસી ગયા ઓલરેડી, મારી વ્યવસ્થા કંઈક કરું હા બેહવાની, એટલે મારી જગ્યા આગળ છે અને આ ભાઈ ડાયા અર્જણ છે। સારું, તો આપણી ગાડી લઈને જવાનું કેન્સલ કર્યું હતું, કારણ કે ચાવી નથી મળતી અને 4 જણા બેસી ગયા ઓલરેડી અને મારી હું વ્યવસ્થા કંઈક કરું હા બેહવાની, એટલે મારી જગ્યા આગળ છે અને આ ભાઈ ડાયા અર્જણ છે। તો આપણે આપણી ભાઈ રામપ્યારી કિયા લઈને નીકળી ગયા છે અને આ બધા વાયલી સીટમાં બેઠા છે। કિયા લઈને નીકળ્યા હતા, અહીંયા આવીને ગાડી બદલી નાખી બુધાએ। અને આ યશપાલભાઈ ની કઈક આ ગાડી હાંકવાની સ્ટાઇલ પણ કઈક અલગ હતી। આપણે ભાઈ ગાયોના ભેહુના દર્શન, નાનકડો એવો પાણીનો ડેમ આવી ગયો અહીંયા, પાણી એકદમ ચોખ્ખું છે। બધા નાઈ લે, તું નાયો નથી હોય ભાઈ। તો અહીંયા બચાડે પહોંચ્યા તો ભાઈ આ ઝાડુ પવનના કારણે આડું પડી ગયું છે અને યશપાલભાઈ હલવાણા છે। યશપાલભાઈ ક્યાં જ જઈશો તમે? હા યશપાલની વાય ધીમે ધીમે જવા દો અને હું આની નીચેથી આવું છું, કારણ કે કાંટાને એવું વાગ્યું છે। તો જો અમારા સરપંચ છે, સરપંચના ગાડી 2 વાર પડતા રહી ગયા છે, એ હાટું યશપાલભાઈ ગાડી લઈ લીધી છે હવે, કારણ કે સરપંચનો ભરોસો નથી ને ભાઈ, એને શું નક્કી, સરપંચ અમારે ભરોસા વિનાના છે, ગમે ત્યારે ઉઠી જાય। ફાઇનલી આપણે દાદાએ પહોંચી ગયા છીએ અને આજ તો ભાઈ ઘણા માણસોની ગરદી છે, કારણ કે આજે 24 કલાક પાણી ચાલુ રહે અને આજે અમારા સરપંચ નાયા નતા ને, આજે જ પાણી બંધ છે। જો હવે વાંધો ને, નથી નાયો જ નથી નાયો, ખાલી તેલ નાખીને લઈ આવ્યો, તમને ખબર છે ને ગાડી હું આપતા
આપણે હવન હાટું જો લાકડા ગોતવા ગયા હતા, હવન કરવાનું છે અને આપણે લાકડા લઈને ધોળમાં મળવાના છે. અત્યારે ભાઈ અમે બધા દર્શન કરી નીકળી ગયા છે. આજ અમાસ છે એના કારણે ગરદી છે અને અમે બધા અત્યારે અહીંથી નીકળી જઈએ છીએ. આજે દર્શન કરવામાં અમે બધા ઉતાવળ રાખી છે અને આ ગાય અહીંથી નીકળવી છે. અને આ અમારા સરપંચ એ ધોડીને આવે છે અને ઉપસરપંચ વાંહે ધીમા ધીમા હાલ્યા આવે છે. અત્યારે અમે બધા દાદાના દર્શન કરીને હવે ઘર બાજુ નીકળીએ છીએ. જય સુરાપુરા દાદા, અને કોમેન્ટમાં બધા જય સુરાપુરા દાદા લખવાનું ભૂલતા નહીં. તો અહીંયા ભાઈ ડેરી છે અને બાજુમાં નજીક આ કૂવો છે, જોઈએ કહો આખો ભરેલો જ છે ભાઈ. અહીંયા પડખે કૂવો છે અને આખો ભરેલો છે, કારણ કે વરસાદ બહુ આવ્યો હતો એના કારણે આખો ભરેલો છે. આપણે અત્યારે નીકળીએ છીએ અને યશપાલભાઈ બહુ દોડીને આગળ થઈ ગયા છે, અમારા ઉપસરપંચ. ભાઈ ડેકીમાંથી બધી નવી વસ્તુ કાઢી છે. બાજા 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 એ બાજા બાજા. સરપંચ અને ઉપસરપંચ બે આમને સામને થઈ ગયા છે અને બાજવા મીના છે. અને આ ભાઈ જો ઉપસરપંચ સરપંચને ભોગવા નહીં દે છે. અચ્છા સમાધાન કરી નાખો બે, સમાધાન કરી નાખો, સમાધાન બે કરી નાખો. ઓલા બે ભાગ્યા છે તમારી બેની લપના લીધે. કેમેરામેન ને તમે તોડી નાખશો. બે ભાઈજા હતા અને આમું જોવો બે હરખા. આ બે ભાઈજા હતા અને આ બે હવે સમાધાન કરી નાખ્યું. એના માટે આપણે મિહિરભાઈ બેને ઇનામ આપવા માંગી છે. હવે બાજુમાં સમાધાન થઈ ગયા પછી શાંતિ રાખો. બે પાસે ઉભા રહ્યો એમને અને આ ભાઈ એમને ઇનામ આપે છે. આપી દો આપી દો, આંખો બંધ કરી દો પહેલા બસ. અને આ મિહિરભાઈ એમને ઇનામ આપવાના છે. મિહિરભાઈ ઇનામ આપી દો. હાલો બે લેજો. આ ફોટો પડાવો, પગે લાગો દાદાને, મિહિર દાદાને. એ શું ભાઈ તો સરપંચજી જાય છે, અમને મૂકીને વિયા ગયા. આજ તો સરપંચજી દાદાની ડેરી નજીક કાંઈ ખોડિયારમાંનું એક મંદિર છે, ત્યાં અમે અત્યારે પહોંચી ગયા હતા દર્શન કરવા, હું અને યશપાલભાઈ બંને. હું અત્યારે આવી ગયો તો ફાઇનલી મારા ઘરે. મળીએ આપણે નવા બ્લોગમાં, નવા વિડીયોમાં. चैनल को सब्सक्राइब करो पहले, हाँ जल्दी करो, मुझे पता है कि आप लोग नहीं करते, वीडियो देखते हो लेकिन सब्सक्राइब नहीं करते. ये लाल कलर का बटन नहीं